એક એવી ભ્રાંતિ ફેલાય છે કે સનાતન ધર્મના નામનો સહારો લઈને કોઈ પણ વસ્તુ કોઈ પણ સુધી પહોંચાડી શકાય. તો યુવાનો એટલા બધા જાગૃત થયા છે, એનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો સનાતનના નામે યુવાનોને કન્વર્ટ કરવાનું કામ કરે છે. પોતાનું જે ખોટું છે, બનાવેલું છે, અથવા તો જે અસલી ઈશ્વરીય તત્વ છે જ નહીં, એવા કેટલાક તત્વને બનાવીને લોકો સનાતન સાથે જોડીને વિદ્યાર્થીઓ અને યુવાનોને સૌંદર્ય દેખાડીને ભરમાવીને કોઈ પણ રીતે કન્વર્ટ કરવાની ટ્રાય કરે છે. તો આવા કપરા કાળની અંદર યુવાનોએ શું ધ્યાન રાખવું જોઈએ? હું તમારી વાતને તમારો ઈશારો સમજી ગયો છું. જી પણ આ વિષયમાં મારે એટલું જ કહેવું છે કે મૂળને પકડજો, બિલકુલ. ડાળીએ લટકવાનો પ્રયત્ન કરતા નહીં. તમે મૂળને પકડશો ને તો કોઈ દિવસ પડશો નહીં, પણ ડાળીઓમાં લટકશો તો આ કાળક્રમે ડાળી તૂટવાની જ છે ને તમે નીચે પડવાના જ છો. મૂળને પકડજો. અને કોઈ પણ યુવાન ચિંતિત હોય, કન્ફ્યુઝ હોય કે આમાં સત્ય કોણ છે, અસત્ય કોણ છે, મારે ક્યાં જવું, તો એટલું જ યાદ રાખજો, એટલું જ યાદ કરજો કે મારા દાદાજી, મારા દાદીમાં, મારા નાનાજી, મારી નાનીમાં કોનું ભજન કરતા, સાચી વાત છે. કોના નામની માળા ફેરવતા, કોના મંદિરે દર્શન કરવા જતા, એટલે ચિત્ર ક્લિયર થઈ જશે. સત્ય કોણ છે, અસત્ય કોણ છે, એ બધું જ તમારી સામે આવી જશે. અને આવા બધા વ્યક્તિઓ જ પોતાની એક જે ઇમેજ છે એને કેન્દ્રમાં રાખીને જે અસલિયત છે એને સાઈડ કરીને પોતાની જાતને એક એવું બનાવવાનો પ્રયત્ન કરે છે કે બસ લોકો એના પ્રત્યે લોભામણી દ્રષ્ટિથી દોડ્યા જાય.